બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચાંગા ગામથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર પર નર્મદાના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી। થરા અને ભાભરને જોડતો હાઈવે પસાર થાય છે। અવારનવાર પશુપાલન ધરાવતા ખેડૂતો માટેનો તેમજ ગામના લોકો દ્વારા ચાંગા, સિરવાડા તેમજ નાથપરા અને રાણકપુરને જોડતો આ રસ્તો તેમજ આ ચોકડી પર દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી શક્યતા। ચાંગા, સિરવાડા તેમજ નાથપરા અને રાણકપુરને જોડતો જાહેર રસ્તાઓ પર ડિવાઈડરો બનાવેલા છે। નહીં લોકોનું કહેવું છે કે એક દિવસ અહીં ખોટું થશે એટલે કે દુર્ઘટના બનવાનું પૂરેપૂરી શક્યતા છે। સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે ચાંગા તેમજ આજુબાજુ વિસ્તારના ગામડાના લોકો આ રસ્તા પરથી પસાર થતા હોય છે। આ ઉપરાંત થરા અને ભાભરને જોડતો હાઈવે પસાર થાય છે। અવારનવાર પશુપાલન ધરાવતા ખેડૂતો માટે તેમજ ગામના લોકો દ્વારા ચાંગા, સિરવાડા તેમજ નાથપરા અને રાણકપુર જોડતો આ રસ્તો તેમજ આ ચોકડી પર દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી શક્યતા છે। તો તાત્કાલિક ધોરણે નર્મદાના અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી આ કામગીરી કરવામાં આવે તો લોકો રાહતનો શ્વાસ લેશે। હાલ લોકોમાં ભયનો માહોલ સેવાઈ રહેલો હોય તેવું દેખાઈ રહ્યું છે। લોકોનું કહેવું છે કે મહિના પહેલા લુંદ્રાની કેનાલ પર એક પરિવારના 5 સદસ્ય મોતને ભેટ્યા હતા। ફરી કોઈ પરિવાર પર આવું આબ ન તૂટી પડે આ નર્મદાના અધિકારી દ્વારા જે પ્રકારથી કામગીરી કરવામાં આવે છે જેને લઈ દુર્ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે, જેનો જવાબદાર તંત્ર નર્મદા ડિપાર્ટમેન્ટના અધિકારી છે। પોતાના અધૂરા પડેલા કામને લઈ બીજા લોકોને તેનું પરિણામ ભોગવવું આવે છે। તો આવા ભ્રષ્ટાચારી અધિકારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ લોકોના પ્રશ્ન સોલ્યુશન કરવામાં આવે તેવી લોક તેમજ કેનાલ પર બનતી ઘટના એટલે કે અકસ્માત કેનાલ પર થાય છે ફરી પાછું બીજી વાર કોઈ પરિવાર પણ રજળી ન જાય તે માટે તંત્રને જાણ કરવામાં આવે છે। શું તંત્ર આ બાબતે ધ્યાન આપે છે એ તો આવનારો સમય બતાવશે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર।